सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું અમારી ગુજ્જુ સ્ટાર બ્લોગ ચેનલમાં. અને આજે અમે જઈ રહ્યા છીએ પાટણ. તમને ખબર જ હશે કે આજે 27 તારીખ થઈ, એટલે ભૂમતાજી એમનું ઓપનિંગ હતું એસબી હિન્દુસ્તાનીનું, જે નવું એમને સ્ટાર્ટિંગ કર્યું છે ને એમ શોપિંગ. હા, શોપિંગ મોલની એમને શરૂઆત કરી છે ને એના ઓપનિંગમાં જવાના છીએ. તો હું પ્રભાત છે અને જયરાજ. તો તમે પ્રભાત છે જોડે વાત કરી શકો છો. જય માતાજી મિત્રો. આજે એસબી હિન્દુસ્તાની જે કોમેડી ચેનલ છે એમને શોપિંગ મોલનું ઓપનિંગ રાખેલું હે, તો અમે ત્યાં આગળ જઈએ છીએ. ત્યાં જઈને તમને બતાવીશું કે કઈ રીતનું હોય. બરોબર જયરાજસિંહ? બ્લોગ તો અમે ત્યાં સુધી નહીં બનાવીએ કે કેમ કે ત્યાં જઈને અમારે ખુદને શૂટ કરવાનું હો. એમને કહી દે લઈ રહ્યા બોલી. તો ત્યાં જઈને વ્લોગનું સેટિંગ થાય તો શૂટ કરીશું, જેટલું બનશે એટલું બતાવીશું. ચલો મળીએ પાટણ જઈને. આવો પણ લીધો ના તો જૂનું જ છે પણ એ તો ગૂગલ પિક્સેલ કહેવાય મોબાઈલ. એ નહીં પિક્સલ મેં કીધું ફોન એનું નવું અપડેટ આવી 15 હતું તો 15 માં 16. હું તો ત્યાં પેટ્રોલ પંપે ઓયથી જઈને પેટ્રોલ હતું ને તે પૂરાયું નહીં મૂકો થયો. જ્યારે પપ્પા આયા એટલે એ હું વાત કરી. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. પરબાદજી કેમેરો રેડી કરી એમનો. तूने चोरी किया ना तूने चोरी किया ना रवि साले ફોટો માતાનો रुको जरा सबर करो, बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. हाँ ગાડી પાર્ક કરી દીધી રોડ ઉપર. આ બાજુ શોપિંગ મોલ ત્યાં જવાનું શૂટમાં હતા. ભાઈ ને અમે અહીંયા ઓપનિંગમાં પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે કેવો માહોલ છે, બતાવીએ. अरे कहना क्या चाहते हो?
बाय बाय। देखा आपने लापरवाही का नतीजा है। भारत माता की, भारत माता की, जगन्नाथ भगवान ने આજે એક્સપી હિન્દુસ્તાની દ્વારા આપ સૌને અહીંયા દર્શનનો માકો મળ્યો છે. એનું સપનું એક નવું સાકાર કરવા જઈ રહ્યો છે. એમાં આપ સૌના આશીર્વાદ લોકોના એ મસીહા બની ચૂક્યા છે એવા રાધેભાઈનું પણ આપણે જોરદાર મ્યુઝિકલ અરે હા આપણે એટલે તમે ખબર ના હોય તો કહી દો કે આ પંખા ઉપર બેઠા કેસે થઈ ગયેલા તમે અત્યારે દાદાગીરી કરો છો ને હું અમારી એકલા દેખાતો એમ મુझे કોમની વાત નહીં ભલે તમે સ્કોર્પિયો લઈને આયા પણ આ બંકાને કોઈ ગાડી જરૂર નહીં હાલે જીવતો જાતો વાગત છે તમને કહું આપણે છે ને સ્કોર્પિયો લાવવાની જરૂર નહીં આપણે તો ખાલી એક 10 વાળી પીચર ને તો વાર્તા પૂરી પછી પંખો હોય કે પછી ગમે તે વાઘ હોય હું એકમ કશું નહીં કે તમારે મારી સાથ દોડવી હોય ને તો તમારા ગામને આડે પૂછી લેજો કે ગામમાંથી જેવા ભમાયા હતા ને જેવા રમાયા હતા એમ આપણે કે તમે કેમ તમે ભમાવામાં ઊંચા આવતા નહીં ગોઢિયા પીવામાં ઊંચો આવતો નહીં અને કાઢ્યું યાર હે અહીં કાઢું હે પાલો કેમ જઈ દઉં યાર એ તો યાર આપણે તો ઓછું કર્યું યાર આપણે પેલું શોપિંગ નું નહીં કર્યું તમાકો હું કહું છું સમજણ ની વાત છે એટલે તારા માટે એની વાત છોડી નહીં થતી એટલે કહું છું બોલ આપણે પાર્લર ને પેલો હરી ઉભો ડુપ્લિકેટ હા એમને રાતે ઉપાડી તા ના મારો વિચાર એવો હતો કે આપણે ત્યાં મોઢા લગાવ્યા તો એકદમ યાર હે એનું મોટું કાઢી નાખો તો યાર કોઈ ના આવે ને આપણું
તો ના, ના. બનાવવું પડે ને પૂછવું પડે કે એને તો પણ બનાવ્યું. આપણે બેન મોઢા લગાવ્યા હોય એમ આપણે બેન મોઢાની એવું એ શું કહેવાય એવું પૂતળું બનાવ્યું હોય તો એમ એ તો આપણે તો ઉપર મેળવાનું. એવું હા ઉપર તો મેડમ ના જાય યાર એ વાત તો સાચી છે ખબર ના એટલે ખરેખર આ હરી રહ્યો ને ઈ પાર્લર કરી દેજો, હરીમાની ચા લાવી દેજો, અમને ખબર પડવા દીધી નહીં. એટલે એક વાત તો ફાઇનલ છે કે પ્રગતિ કરવી હોય ને તો પહેલા કોઈ ધોણ ના થવા જોઈએ એમ. જાની બરોબરનો ધમાકો થાય ને એટલે ખબર પડે કે પ્રગતિ થઈ. એટલે આપણે ધમાકો જ કર્યો છે તમને કહું હું હરી જા ની એ કાલે બોલી નતા કહેતા બાકી અંદરથી તો પડી ગઈ છે હા સમજ્યા તમે જો એક મિનિટ બહુ વિચારીને બોલજે. વાઘને શું કહેતા હતા તમે? હા? હે? અલ્યા તમારું મોઢું તમારી ડોશી જોતી નહીં, પછી વસ્તી જોતી જોવાની. અરે એવું ના કહેવાય સમજી વિચારીને વાત કરો તમે જો આગળ ઉભા છો એમ ઈ જ કહેવા આવ્યો છું કે સમજી વિચારીને વાત કરો હવે. એટલે લેવલ હવે હરખું રહી ગયું એક વાત કહું, હા તું આમ તો કહેતો હોય છે વિડિયો ચાલુ થાય ને એટલે વિડિયો નો એન્ડ આવે ને એટલે બરોબર નો આરો હલવાનો હોય એટલે શૈલે જ કે બાપુજી આ તો મારા કાકો કહેતા બરોબર એટલે આ તો કાકે જાણી દીધું એ હરી બેટા આવું કહે ચાલું આ ચાલ આવી તું બેસી ગયો. ઈ કાકો જવા નતા રહ્યા, કાકો તો કહીને જતા રહ્યા. આ મગજ મેં દોડાયું છે. બરોબર છેતરી જો તમને કહું ઓય હારે જમીન લઈ લીધી, હારું ઘર લઈ લીધું, મોરના વાળું કબાટ લઈ લીધું, હા અને હવે તમે અમન કહો જાણે તે તો અમે ખેતી દગો કરતા આયા ને દગો કરજો ને આમાં તો શું લાવી છે આ પહેલા છેલ્લી વાત કે તમે લોકો રસ્તા કાટમાં નતા લાવ આરામ નતા લ્યા અલ્યા જીયા બોલી રહ્યા છે, સિમેન્ટ બોલી નહીં ઉપર પીરા બોલી રહ્યા છે. બોલો ક્યાં ગાયો છું મેં દેખી ઉપાડી જો તો ઓકે હા કે તમે પાણીની ગોળી પાડી ત્યાં પાછળ ગોઠવાઈ દો પ્લીઝ. હજુ જે સીડીની બાજુમાં છે બાઉન્સર પૂછો, સીડીની બાજુમાં આપણા છોડને ગોઠવી દો. માતાજીની વિનંતી કે આજે કોટરનો પિશાચીની સાથી હશે. આ બધી વાર્તા બધા કરતા હોય તો જ આટલા બધું ફૂલ આટલા બધા કામ થાય એવું કઈક લોકો કહેતા હોય તો બધાનો જાહેરમાં મારા ભગવાનની સાક્ષીએ ભ્રમ કાઢી નાખું, મારા રામની સાક્ષીએ ભ્રમ કાઢી નાખું કે કોઈ તંત્ર મંત્ર કોઈ એવી વિદ્યા નહીં વાપરી, કોઈ એવા મંત્રો નહીં શીખ્યા, કોઈ એવી વસ્તુ સાધી નહીં, પણ બસ ખાલી જીવનમાં કદાચ જીવાને કદાચ રામનું નામ જ લીધું છે ને રામના નામની જ મહિમા આખા જગતમાં રામવાળી મેરડીની ફેલાઈ છે. તો એક વખત બોલજો જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. એક ही नारा एक ही नाम, एक ही नारा एक ही नाम, રામ નામ વગર તો જીવન બેકાર. આજે રામ નું નામ જો ભુવાને લેવું પડે, નેતા નહીં લેવું પડે, અભિનેતા નહીં લેવું પડે. જો રામ નામ કોઈ નેતા ના લે તો નેતા ફેંકાઈ જાય.
રામ નામ કોઈ અભિનેતા ના લે તો એ ફેંકાઈ જાય, રામ નામ જો કોઈ ભુવા ના લે તો ભુવા ફેંકાઈ જાય. તમે તો એક સામાન્ય પરિવારમાંથી કદાચ પોતાનો પરિવાર ચલાવવા માટે રાતદાડાનો પરિશ્રમ મહેનત કરતા હશો, પણ મારા ભગવાનને તમારા વતી બધા વતી એવી પ્રાર્થના કરીશ કે ભગવાન એક વખત તમારી ભક્તિ પ્રદાન કરી અને જીવનમાં એમના રામ નામ મુખે લાવી દેજો, જેથી આજે ને કાલે તમારું ભવિષ્ય તમારા દીકરા દીકરીનું ઉજ્જવળ થઈ જાય. એવા આશીર્વાદ સાથે દરેકને રામ રામ. રજા લઈ આવો. ये मेरी 1419 कार जा रही है और हम दूसरी कार में हैं. अरे पण आप तो गुजराती ब्लॉग हिंदी नहीं भाईबंध. गजब बेइज्जती है. तो आ हमारा भाईबंध रंजीत बा મહેસાણા એમની ફરમાઈશથી હું એમની ગાડીમાં બેઠું. बहुत तेज हो रहा है. હા અમારી ગાડી જાય છે કાગળ. પ્રભાત છે ને જયરાજ બે જણા ઓકાળ્યા. આગળ પછી લેવો ગાડી? ના ના गजब बेइज्जती है. વાંધો નહીં. તો આટલું. હવે થાક્યા પાક્યા ઘરે જઈશું. અમારો ભાઈબંધ રંજીતભાઈ ત્યાંથી શૂટિંગ પતાવીને પછી માતાજીના દર્શન કરવા મળ્યા હતા. જ્યારે પહોંચી ગયા રાધેભાઈ અમને સ્પેશિયલ દર્શન કરવા લઈ ગયા હતા, એટલે એમના બદલ એમનો અમારા તરફથી. અરે કહેના ક્યાં ચાહતે હો? તો રાધેભાઈના કારણે અમને ત્યાં માતાજી જોડે ભુવાજી જોડે નજીક જવા મળ્યું. બારેજાવાળા મેલરીમાં અને ભુવાજી જોડે અમને નજીક જવા મળ્યું, એટલે રાધેભાઈનો ખૂબ ખૂબ આભાર. એમને તો રૂબરૂ જ કંઈ કીધું હતું, દર્શન કરાયા હતા રૂબરૂ. એમના કારણે અમને દર્શન કરવા મળ્યા. કેમ કે અમે તો બારેજા ક્યારેય જોત ને ક્યારે એટલી બધી ભીડમાં અમે દર્શન કરો. એકવાર ટાઈમ લઈને જવાનું તો છે, પણ જવાનું નક્કી કર્યું એના પહેલાં જ અમને એ માતાજીના ભુવાજી જોડે અમને રૂબરૂ દર્શન થઈ ગયા અને રૂબરૂ અમને મળવા મળ્યું. ત્યાં અમે થોડોક ટાઈમ એમના જોડે વાતો કરી. ઓકે મિત્રો, તો હવે અમે ઘરે જઈએ છીએ. જા દે આજ મસ્ત આવક. હાય હાય ડબલ તો મિત્રો અમે પ્રોગ્રામ બતાવીને આવ્યા હતા અને આ નાઇટમાં એડિટિંગ ચાલુ છે. સવારના 10 વાગ્યાથી એડિટિંગ ચાલુ કર્યું હતું, હજુ સુધી ચાલુ છે. હજી નક્કી નહીં કે ક્યારે પૂરું થાય. આ તમે જોઈ શકો છો એડિટિંગ ચાલુ જ છે. જોઈએ કે કેટલા વાગે પૂરું થાય છે. સ્ટુડિયો ઉપર બેઠા છીએ હાલ તો. અત્યારે વાગ્યા છે 10:30 થયા છે, એટલે સવારના 10 વાગ્યાથી લઈ અત્યારે રાતના 10:30 થયા છે. તમે ટાઈમ જોઈ શકો છો કે 10:29 અને હજુ તો વિડીયો કલર બેલેન્સિંગ થશે. આ લાઇનઅપ ટોટલી થઈ ગયું છે, કેમ કે ડબલ કેમેરા હતા અને બીજું બધું અમુક શોટ બીજા મૂકવાના હતા. એના હિસાબે બહુ બધો ટાઈમ લાગી રહ્યો છે.
હજુ પતાઈએ ત્યારે ખબર પડે કે ક્યારે એડિટિંગ પતે. એમાંય પાછું એક્સપોર્ટ મારવાનું, એક્સપોર્ટ મારવામાં પણ થોડો ઘણો ટાઈમ લાગશે. તો મિત્રો એ આખો વિડીયો એસબી હિન્દુસ્તાનીની મેઇન ચેનલમાં આવી જશે, તો તમે જોઈ લેજો. આ જો એડિટરની હાલત શું થઈ ગઈ છે. આ બધી મહેનત તો બહુ બધી પહોંચે, તો તમને ખબર જ હશે કે કેટલી મહેનત પહોંચે. જે લોકો એડિટિંગ કરતા હશે એમને તો ખબર જ હશે કે 2-3 કેમેરા થાય એટલે કેટલી મહેનત પહોંચે. સિંગલ કેમેરા તો જો કે ફટાફટ પતી જાય, પણ એમાંય કેવું કે એમાંય કટ અમુક જરૂરી હોય એ મૂકવાના હોય, અમુક કટ કરવાના હોય, અમુક પાછું આના તો અલગ રેકોર્ડિંગ કર્યું હતું લેપટોપમાં, એટલે એનું અને પેલા મેન કેમેરાનું બધું મિક્સ કરવાનું હોય. કેમ કે કેમેરો ગમે ત્યારે બંધ કર્યો હોય, ચાલુ કર્યો હોય, પેલું ઓડિયો રેકોર્ડિંગ તો ઓલવેઝ ચાલુ જ હોય. પ્રોગ્રામ ચાલુ થાય ત્યાં સુધી લાસ્ટ સુધી એ બધું મિક્સ માસ્ટરિંગ કરવામાં ઘણો બધો સમય લાગતો હોય છે મિત્રો. તો આ કોઈ એવું હોતું નથી કે એડિટિંગ ચાલુ કર્યું એટલે કલાક 2 કલાકમાં પતી જાય. ભલે એ વસ્તુ અડધા કલાકની હોય કે 15 મિનિટની હોય, પણ એના પાછળ મહેનત બહુ લાગે, ટાઈમિંગ પણ બહુ જાય છે. તો જે લોકો એડિટિંગ કરતા હશે એમને ખબર જ હશે. ઓકે મિત્રો, તો આમ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને અમારી આ બ્લોગ ચેનલને પણ સપોર્ટ કરજો. લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તમે સ્ટુડિયો ઉપર છીએ, ચા નાસ્તો કરીને ફરીથી લાગી ગયા છીએ એડિટિંગમાં. હમણાં તો એવું હતું કે પતી જશે, પણ હજુ પણ ટાઈમ થોડો ઘણો લાગશે મિત્રો. ઓકે, બાય. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए ही चाहिए. तो लाइक मारो, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है. बाय.